ક્યારેય વિચાર્યું છે કે જીવનનો સૌથી મોટો ઝટકો એ જ કદાચ સૌથી મોટી ભેટ પણ હોઈ શકે? ચાલો આજે એક એવી જબરદસ્ત વાર્તા જોઈએ જેમાં સમજીશું કે કેવી રીતે સંપૂર્ણ વિનાશ પણ કોઈની જિંદગીને એક નવી દિશા આપી શકે છે. આ સવાલ ખરેખર વિચારવા જેવો છે, નહીં? જ્યારે બધું જ હાથમાંથી જતું રહે ત્યારે શું કરવું? રસ્તો ક્યાંથી મળે? તો ચાલો આ સવાલનો જવાબ શોધવા માટે એક વાર્તામાં જઈએ. તો આપણી વાર્તાનો હીરો છે વિશાલ. હવે વિશાલ એ આપણામાંથી ઘણા લોકો જેવો જ હતો. સપનાઓ તો આસમાને પહોંચવાના હતા, પણ એનો સૌથી મોટો દુશ્મન કોઈ બીજું નહીં, એ પોતે જ હતો. એનો આત્મવિશ્વાસ, બસ એ જ ક્યાંક ખૂટતો હતો. અહીં જુઓ, એક બાજુ છે મોટા મોટા સપના અને બીજી બાજુ વાસ્તવિકતા. ડર અને શંકાની એ દિવાલો જે એને આગળ વધવા જ નહોતી દેતી. આ એક એવી લડાઈ છે જે આપણામાંથી ઘણા લોકો મનોમન લડતા હોય છે, ખરું ને? અને વિશાલ પણ બસ આ જ લડાઈમાં ગૂંચવાયેલો હતો. અને થાય કેવું? જ્યારે પોતાનો રસ્તો ના દેખાય ત્યારે કોઈ બીજાના બતાવેલા રસ્તા પર ચાલવું સહેલું લાગે. બસ વિશાલે પણ આવું જ કંઈક કર્યું. કોઈકે કહ્યું અને ચાલી નીકળ્યો. દુનિયા ફરવાનું એક ઓછીનું સપનું લઈને એ મર્ચન્ટ નેવીમાં તો જોડાઈ ગયો, પણ એને ક્યાં ખબર હતી કે આ રસ્તો મંઝિલ તરફ નહીં પણ ગાઢ એકલતા તરફ જઈ રહ્યો છે. અને પછી એક એવી ઘટના બને છે જેણે એના જીવનની દિશા જ નહીં, એની આખી દુનિયા જ ઊંધી પાડી દીધી. સાચે જ અહીંથી વાર્તા એકદમ નાટકીય વળાંક લે છે. જરા કલ્પના કરો, જહાજ પરની એ જ રોજિંદી એકદમ બોરિંગ જિંદગી, અને પછી અચાનક સમુદ્ર જાણે ગાંડોતૂર થઈ જાય છે. એક ભયાનક ચક્રવાત આવે છે, જહાજ ડૂબવા લાગે છે, અને જ્યારે આંખ ખોલે છે ત્યારે ચારે બાજુ ફક્ત પાણી અને એક અજાણ્યો સુમસામ ટાપુ. ના, આ કોઈ ફિલ્મની સ્ટોરી નથી, આ વિશાલની નવી વાસ્તવિકતા હતી. બસ આ એ પોઈન્ટ છે જ્યાં કોઈ પણ માણસ હિંમત હારી જાય. મનમાં એક જ સવાલ આવે, મારી સાથે જ કેમ? અત્યારે જ કેમ? અને આ સવાલ ખાલી વિશાલનો નહોતો. આ દરેક વ્યક્તિનો અવાજ છે જેણે ક્યારેક જીવનમાં આવી હતાશાનો સામનો કર્યો હોય. એવું લાગતું હતું કે જાણે બધા રસ્તા બંધ થઈ ગયા છે. પણ કહેવાય છે ને કે જ્યારે બધા દરવાજા બંધ થઈ જાય ત્યારે ક્યાંક એક બારી ખુલી જાય છે, અને વિશાલ માટે કંઈક આવું જ થવાનું હતું. અને એ બારી શું હતી ખબર છે? એક પુસ્તક. જસ્ટ ઇમેજિન, એક સુમસામ ટાપુ પર એક સર્વાઇવલ ગાઈડ મળી આવે, જાણે કોઈ બીજા સર્વાઇવરે એમના માટે જ પાછળ છોડી હોય. આ ખાલી એક બુક નથી, આ તો જીવતા રહેવા માટેનો એક નકશો હતો. અને બસ અહીંથી જ આખી ગેમ બદલાઈ જાય છે. હવે ટકી રહેવા માટે જૂના વિશાલને મરવું પડ્યું. એ ડરપોક, બીજા પર આધાર રાખનાર વ્યક્તિને ભૂલી જવો પડ્યો, અને એની જગ્યાએ એક નવી જ ઓળખ બની રહી હતી. એક માછીમાર, એક બિલ્ડર, એક સ્ટ્રેટેજિસ્ટ અને સૌથી અગત્યનું એક સર્વાઇવર. હવે બધી જવાબદારી એના પોતાના ખભા પર હતી. પણ લાગતું હતું કે કુદરત હજી પણ એની પરીક્ષા લઈ રહી છે. કેટલીય મહેનત કરીને, દિવસ રાત એક કરીને એણે એક નાનું ઘર બનાવ્યું હતું, અને સમુદ્રનું એક જ મોજું આવ્યું અને બધું જ તાણી ગયું. બધી મહેનત પર પાણી ફરી વળ્યું. ઝીરો. સામાન્ય રીતે કોઈ પણ માણસ આવી પરિસ્થિતિમાં હાર માની લે, પણ વિશાલ નહીં. એના અંદરથી એક અવાજ આવ્યો, એકદમ દ્રઢ અવાજ. જો મેં આ એકવાર બનાવ્યું છે તો હું એને ફરીથી બનાવી શકું છું. જુઓ, આ હતાશા નહોતી, આ તો અતૂટ ઈચ્છાશક્તિનો જન્મ હતો. અને જ્યારે એને લાગ્યું કે ચાલ હવે બધું બરાબર થઈ જશે, ત્યારે જ કુદરતે જાણે અંતિમ પ્રહાર કર્યો. આકાશમાંથી વીજળી પડી, અને એના ખાવાનો જે એકમાત્ર સહારો હતો, એ નાળિયેરનું ઝાડ, એ પણ બળીને રાખ થઈ ગયું. જાણે કુદરત પોતે જ કહી રહી હતી કે બસ હવે હાર માની લે. વિશાલની આ આખી જ જર્ની એ ખાલી એક સંઘર્ષની વાર્તા નથી, એમાંથી જીવન જીવવાના બહુ મોટા પાઠ શીખવા મળે છે. એવું લાગે છે જાણે ધ આર્ટ ઓફ વર્ક નામની બુકના સિદ્ધાંતો એના જીવનમાં લાઈવ પ્રેક્ટિકલ બની રહ્યા હતા. તો એની આ જે સફર હતી એ ખાલી ટકી રહેવાની વાત નથી. એમાંથી 7 એવા જબરદસ્ત પાઠ શીખી શકાય છે જે આપણને બતાવે છે કે મુશ્કેલીઓ ખરેખર આપણને કેવી રીતે ઘડે છે. અને એ 7 સ્ટેપ્સ કયા છે? પહેલું, પોતાના જીવનને સાંભળવું. બીજું, આકસ્મિક તાલીમ. ત્રીજું, પીડાદાયક અભ્યાસ. ચોથું, સેતુઓનું નિર્માણ. પાંચમું, નિર્ણાયક વળાંક. છઠ્ઠું, પોર્ટફોલિયો જીવન. અને છેલ્લે 7મું, પોતાની શ્રેષ્ઠ કૃતિ. આ દરેક સ્ટેપ વિશાલની ટ્રાન્સફોર્મેશન સ્ટોરીનો એક ભાગ છે. હવે આમાંથી જે ત્રીજો પાર્ટ છે ને,
પીડાદાયક અભ્યાસ એ તો અહીં એકદમ પરફેક્ટ બેસે છે. સાચી ગ્રોથ કમ્ફર્ટ ઝોનમાં ક્યારેય નથી મળતી. એ ટાપુ પર ટકી રહેવાની જે પીડા હતી એણે જ વિશાલ પાસે બધું કરાવડાવ્યું જે એ કદાચ એની આખી જિંદગીમાં ન કરત. સાચી તાકાત તો કમ્ફર્ટ ઝોનની બહાર જ છે. અને પછી આવે છે 5મો પાઠ, નિર્ણાયક વળાંક. ઘણીવાર જીવનમાં જે ખરાબમાં ખરાબ ફેરફારો આવે છે ને એ આપણને તોડવા માટે નહીં પણ આપણને સાચા રસ્તે લઈ જવા માટે આવે છે. એ જહાજનું ડૂબવું એ વિશાલની જિંદગીનો બસ આવો જ એક નિર્ણાયક વળાંક હતો, એક પિવટ પોઈન્ટ હતો. તો સવાલ એ છે કે એ ઘટના એક આપત્તિ હતી કે પછી એક નવી તક? હવે જુઓ, વાર્તાનો જે સૌથી ખરાબ ભાગ લાગતો હતો એ જ કેવી રીતે સૌથી મોટા ચમત્કારમાં ફેરવાઈ જાય છે. જ્યારે વિશાલે લગભગ બધી આશા છોડી દીધી હતી ત્યારે દૂર એક જહાજ દેખાયું. અને સૌથી મોટો ટ્વિસ્ટ તો હવે આવે છે. જહાજના કેપ્ટને એને બચાવ્યો અને કહ્યું, અમે દૂરથી આગનો ધુમાડો જોયો એટલે અમને લાગ્યું કે અહીં કોઈ મુશ્કેલીમાં છે. વિચાર તો કરો, એ જ આગ જેણે એના ખાવાનો છેલ્લો સહારો છીનવી લીધો હતો, એ જ આગ એના બચાવનું સિગ્નલ બની ગઈ. આ એક જ ક્ષણ બધું સમજાવી દે છે. એ જે ઘટનાને પોતાનો અંત માનીને બેઠો હતો એ હકીકતમાં એક નવી અને શાનદાર શરૂઆત હતી. ક્યારેક કુદરતના પ્લાન આપણી સમજની બહાર હોય છે, ખરું ને? અને આ ટ્રાન્સફોર્મેશન જુઓ. જે ટાપુ પર ગયો હતો એ હતો એક ડરપોક અને બીજા પર આધાર રાખનારો વિશાલ. પણ જે પાછો ફર્યો એ એક નીડર યોદ્ધો હતો, આત્મવિશ્વાસથી છલકાતો, શિસ્તબદ્ધ અને કોઈપણ મુશ્કેલીનો સામનો કરવા તૈયાર. અને હવે આ નવા વિશાલ માટે એના જૂના સપનાઓ કંઈ મોટા નહોતા. એ ઘરે પાછો આવ્યો અને એણે એ બધું જ કરી બતાવ્યું જેનું એ ફક્ત સપનું જોતો હતો. પોતાનો બિઝનેસ શરૂ કર્યો, કન્ટેન્ટ બનાવ્યું અને આજે લાખો લોકો માટે પ્રેરણા બની ગયો. તો આ વાર્તા આપણને એક સવાલ સાથે છોડી જાય છે. આપણા પોતાના જીવનમાં એવી કઈ આપત્તિ છે જેને કદાચ એક અલગ નજરથી જોવાની જરૂર છે? શું ખબર, જે આજે સૌથી મોટો પડકાર લાગી રહ્યો છે એ જ કદાચ આવતીકાલની સફળતાનો દરવાજો ખોલી રહ્યો હોય.